રમણ મહર્ષિજી ખૂબ સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે
લયગતમ પુનર્ભવતિ. મનનો જો લય કરવામાં આવ્યો તો એ ફરીથી જ જાગશે, પણ જો એનો વિનાશ કરી નાખવામાં, આ વિનાશ શબ્દ અહીંયા ડેન્જરસ છે. કેમ? મનનો નાશ કરવો એટલે શું? જો વિચાર, કાગળ હોય, કાગળનો નાશ કરવો એટલે શું? એને બાળી નાખીએ. પાણીની મુનિ સંસ્કૃતમાં દરેક ધાતુના અર્થ આપે છે. તો કે નશ ધાતુનો અર્થ શું થાય? જો વિચાર, વૈજ્ઞાનિકો અત્યારે કહે છે આપણે પાણીની મુનિ સંસ્કૃતમાં પણ આ ચર્ચા છે. એટલે નશ ધાતુ જે છે એ ધાતુનો અર્થ આપતા પાણીની મુનિ કહે છે જેમ ગમ છે જવું, ભૂ એટલે અસ્તિત્વ, ભવતી, તો ભૂ સત્તાયા, આ ભૂનો અર્થ શું થાય? સત્તા, અસ્તિત્વ. ગમ ગમને, ગમ એટલે ક્યાંક જવું. આવી રીતે દરેક ધાતુના એમણે શું કર્યા? અર્થ આપ્યા. તો કે આ નશ ધાતુનો અર્થ શું થાય? એટલે અર્થ આપતા પાણીની મુનિ ધાતુ પાઠમાં કહે છે નશ અદર્શન. નશ અદર્શન. બહુ સુંદર છે. એનો અર્થ શું છે? કોઈ પણ વસ્તુનો નાશ એટલે પૂર્ણતઃ ઝીરો કોઈ વસ્તુ થાય નહીં. ફક્ત આ રૂપમાં અત્યારે દેખાઈ રહ્યું છે, હવે આ રૂપમાં એ દેખાતું શું થઈ ગયું? બંધ થઈ ગયું. અદર્શન. નશ અદર્શન. વિચારી, એનો અર્થ શું થયો? વૈજ્ઞાનિકો પણ આજે શું કહે છે? આ જગતમાં કોઈ પણ વસ્તુનો નાશ છે જ નહીં. ફક્ત એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતર થાય છે. એ ઘન પદાર્થ છે, એમાંથી પ્રવાહી પદાર્થ બની શકે. પ્રવાહી છે, એમાંથી વાયુ રૂપ ધારણ કરી શકે. કાગળ છે, આપણી દ્રષ્ટિએ કાગળનો નાશ કહેવાય, પણ ખરેખર કાગળનો નાશ નથી. જો વિચારી જો, એ કાગળ છે, એ કાગળમાંથી પેલું વાયુ ઉડી ગયો અને કાર્બન રહી ગયો, બીજા રૂપે છે. તો એટલા માટે આ જગતમાં કોઈ પણ વસ્તુનું વજનનું વધઘટ છે જ નહીં. કે એક રૂપે કે બીજે રૂપે વસ્તુ છે જ ત્યાં. એ જ અહીંયા કે છે નશ અદર્શને. જો સમજો બરાબર. તો એ જ રીતે આ મનનો નાશ કરવાનું કીધું. જો સમજો, નાશ શબ્દ આપણે એમ તો કે મનનો નાશ કરવો એટલે શું? આ વેદાંતમાં નાશ શબ્દ બહુ મહત્વનો છે. કોઈ પણ વસ્તુનો નાશ કેવી રીતે કરવાનો? તો વેદાંત કહે છે કોઈ પણ વસ્તુનો તમારે નાશ કરવો હોય તો એનો એક જ ઉપાય છે, એના અધિષ્ઠાનને તમે જાણી લો. જા સમજો, આ ઘડો દેખાઈ રહ્યો છે, ઘડોનો ઉપયોગ કરીએ છીએ આપણે. ઘડો બનાવ્યો પણ ખરો, ઘડો તૂટી પણ ગયો, ઘડાનો ઉપયોગ પણ કર્યો. આ ઘડાનો નાશ કરવો હોય તો શું કરવાનું? ઘડાના અધિષ્ઠાનને જાણી લઈએ. અને ઘડાનું અધિષ્ઠાન શું છે? માટી. એક વાર એમ કીધું આ માટી છે, પછી ઘડો છે ત્યાં. એનો અર્થ શું થયો? આ માટી છે, જો બરાબર સાંભળો, આ માટી છે એ જ્ઞાનમાં જ ઘડાનો શું થઈ ગયો? નાશ થઈ ગયો. પછી ઘડો છે જ નહીં. મૃત્તિકે તેવ સત્યમ. ચાંદક ઉપનિષદ શું કહે છે? વાચારંગણમ વિકારો નામધેય મૃત્તિકે તેવ સત્યમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ. તો કે ઘડો શબ્દ છે ને, તો કે ઘડો શબ્દ તમારી વાણીમાં છે. વાકાલંબન વાચારંભણ એટલે કે તમારી વાણીમાં ઘડો શબ્દ છે ખરો, પણ એ ઘડા શબ્દને અનુરૂપ ભાર અને રૂપ શોધવા જાઓ તો રૂપ મળતું નથી. ત્યાં શું મળે છે? માટી મળે. જો વિચાર, તો માટીના જ્ઞાનમાં ઘડાનો શું છે? નાશ. સીધી ભાષામાં કહીએ તો અધિષ્ઠાનના જ્ઞાનથી જેનો અધ્યારોપ, જો સમજો, એને શું કહેવામાં આવે?
જેનો અધ્યારોપ કરવામાં આવ્યો છે એ અધ્યારોપનો નાશ આપોઆપ થઈ જાય. આ દોરડું છે એ જ્ઞાન થઈ જાય એટલે આપોઆપ સર્પ શું થવાનું? સર્પનો નાશ કરવાનો છે નહીં. સર્પનો જે અધિષ્ઠાન દોરડું છે, દોરડાના જ્ઞાનથી અધ્યારોપનો નાશ આપોઆપ થઈ જાય. તો આ મન છે. મને એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ બધો ખેલ કોનો છે? આપણા મનનો જ છે. મન વિક્ષિપ્ત છે તો પછી આખું જગત જ વિક્ષિપ્ત છે. આપણામાં મનમાં ચેન પડતું નથી તો પછી જગતમાં ફરિયાદ જ ફરિયાદ છે. મન આપણું પ્રસન્ન છે તો પછી આ બધું જ આપણું ઠીક છે. પેલું જમાઈરાતનું દ્રષ્ટાંત યાદ રાખવાનું. આ વેકેશન પડે ને અને આ વખત અમે બધી પરીક્ષા વહેલી લેવાઈ એટલે બધા મમ્મીઓનું ટેન્શન વધી ગયું. જો સમજો બધાનું બીપી 10 વધી ગયું. કેમ? પેલું 1.5 મહિનાનું વેકેશન આ વખતે શું છે? 2 મહિના. આ 1.5 મહિનામાં દમ નીકળી જાય. આ 2 મહિના આને કરવાનું શું? આ બધી મમ્મીઓનો પ્રશ્ન છે. એક મમ્મી મને કહે કે 2 મહિના ખબર નહીં હવે આની સાથે હું કરું. વેકેશનમાં પેલો બિચારો કરે છે હવે બપોરે ગરમી પડતી હોય એટલે આપણે એને બહાર નીકળવા દઈએ એટલે ઘરમાં કઈ ખટપટ કર્યા કરતો હોય બિચારો. એ ખટપટ કરવામાં પેલો મહેમાન આવેલા હોય અને કાચના ગ્લાસ ધોઈને મૂક્યા હોય અને એકાદ ગ્લાસ પડ્યો પછી શું છે? બિચારાનો આવી જ બધે 2 દિવસ સુધી પછી શું ચાલે? તને કેટલી વાર કીધું તાર રસોડામાં આવવાનું નહીં. તને શું જોઈએ? કેમ? બોલો ગ્લાસ શું કર્યો? ગ્લાસ જ તૂટ્યો નહીં, સેટ એ તૂટ્યો. શું થયું? આ ટેન્શન જોજો આપણે જાત જાતના. અમારા ઘરમાં આવું કંઈક થાય ને એટલે મમ્મી બા ગુસ્સો કરે, અમારી પાસે જવાબે હાજર હતું. એટલે અમે એવું કહીએ કઈ નહીં હવે આ એલેમ્પિક વાળા આવતા મહિને સેલ મૂકવાના છે એટલે નવો સેટ લઈ આવવાનો. જો સમજ જૂનું તૂટે તો પછી નવું આવે ને ઘરમાં. તો વિચાર પણ 8 ગ્લાસ જમાઈરાજથી તૂટે તો એમાં લગ્ન પછી જમાઈરાજ પહેલી વાર દીકરીને લઈને આવે. દીકરીના જમાઈ પહેલી વાર આવ્યા હોય અને ગ્લાસ શું થયો? ના ના કઈ નહીં, કઈ તમને વાંચવા છે તમે બેસો ને કઈ કઈ. એ ઉભો જોતો હોય. જો આ સમજો એમ નહીં માનતા કે એને કઈ ખબર નહીં પડે. પેલો એ ઉભો જોતો જ હોય, એને ખબર છે એટલે એ મનમાં ગાંઠ વાળે હું જમાઈ બનીને જઈશ ને ત્યારે આવું જ છે. વિચાર એક જ પ્રસંગ છે ગ્લાસ તૂટવો પણ દીકરા તોફાન કરે છે ને તોડે તો બિચારા એવો ખખડાવે. બીજી વાર એ કાચના ગ્લાસમાં પાણી પીવાનું માગે નહીં અને જમાઈ જે તૂટી ગયો શું છે એનો શું છે? સાસરેથી જમાઈ સાથે દીકરી પહેલી વાર આવી હોય, આનંદનો પ્રસંગ હોય, દીકરીને જોઈને મન પ્રસન્ન હોય, ગ્લાસ તૂટે તો શું છે? જો વિચાર એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? ગ્લાસ તૂટવો તમારા દુઃખનું કારણ છે. એટલે છોકરાથી કંટાળેલા હોય જો સમજો એટલે કહું મને એવો મનુષ્ય નામ કારણમ બંધ મોક્ષયો. આ મન તમારું કેવું છે? જો એટલે હું વારંવાર જે એકની એક વાત કહેતી હું અહીંયા નહીં બધે જ કે તમારા મનને પ્રસન્ન રાખો, તમારા મનને શાંત રાખો. બહાર ગમે તે થઈ જાય તમારું મન શાંત રહી શકે છે. આપણું પેલું ટ્રેન 5 મિનિટ મોડી આવે ને એમાં તો આપણે શું છે વલસાડ સ્ટેશન પછી ટ્રેન પરથી પછી ભારતનું રેલવે તંત્ર પછી લાલુ પ્રસાદ ને લાલુ પ્રસાદ થી સોનિયાગંજ આ બધું જ આવી જાય પછી અંદર.
જો વિચાર કેમ આપણે વિક્ષિપ્ત થઈ ગયું. અમારા ગુરુજી બહુ સરસ આ વાક્ય બહુ મજા આવે. જે અંદરથી વિક્ષિપ્ત હોય ને એ જ વિક્ષિપ્ત. અંદરથી ક્રોધી હોય ને એને ક્રોધ આવે. વિચારી અંદર જો ક્રોધ પડેલો હોય તો જ પછી પેલો ક્રોધ આવવાનો છે. બહાર તો ફક્ત અંદર પડેલા ક્રોધ ને બહારનો જે પ્રસંગ છે, બહારની જે બીના છે કે ઘટના છે, એ તો શું છે? અંદર પડેલા ક્રોધને પ્રગટ કરવાનું નિમિત્ત માત્ર. અંદર આપણી અંદર જ હતાશા છે, ક્રોધ પડેલો જ છે. બહાર પેલો એક પ્રસંગ બની જાય, એ પ્રસંગ શું કરે છે? આ બધી વસ્તુને પ્રગટ કરે. આપણે વિક્ષિપ્ત જ છીએ. આપણને વાંચવાનું ગમતું નહીં હોય, આપણને કામ કરવાનું ગમતું નહીં હોય, એમાં પેલો છોકરો પર કાચ આવીને તોડી જાય એટલે પછી શું થાય? આપણો વિક્ષેપ પ્રગટ થઈ જાય. આ મન જ બધું મુશ્કેલીનું કારણ. જો ગીતામાં ભગવાન આ જ કે દાદા નથી ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. આત્મૈવ હિ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. જેણે પોતાના મન પર વિજય મેળવ્યો છે એને આ જગત પર વિજય મેળવ્યો છે. પણ જેનું મન જ દુઃખી છે, અસંતોષ છે, આપણે ધનની બાબતમાં, કપડાની બાબતમાં, બાળકોની બાબતમાં, પતિ પત્નીની બાબતમાં, ઘરની બાબત, બધા બાબતમાં આપણને શું છે? ક્યારેય આપણે બસ કહી શકીએ? ભોજનની બાબત પૂછવાનું જ નહીં. વલસાડના લોકો આવે અત્યારે 50% તો દુઃખી જ છે. જો તમે કેમ? કેરી 30% જ છે. જો શું ફરક પડ્યો? ધારો કે તમારી ઉંમર 60 વર્ષની થઈ હોય તો 60 વર્ષ તો કેરી ખાધી, હવે 1 વર્ષ કેરી નહીં ખાઈએ તો શું છે? અમારે એક ભાઈ છે, સત્સંગી ભાઈ, કેરીની સિઝનમાં એનું વજન વધી જાય. કેરી જાય એટલે એક જ મહિના 2 કિલો ઉતરી જાય. જો વિચારી કેમ? પેલી કેરી જાય પછી ખાવાનું ભાવે જ નહીં. એમણે એક સ્પેશિયલ ફ્રીજ રાખેલું. બધી કેરી એમાં શું કર્યું? એ ફ્રીજ એને માટે છે, કેરી માટેનું જ છે. એટલે એને બધા ખાના બાના બધા કાઢી નાખેલા, બધું અંદર શું ભરી દેવાનું? કેરી. એટલે બજારમાંથી કેરી જાય પછી પેલું મહિનો સુધી ચાલે કેરી. જો તમે એક બે તો મને કહી દીધું આ વખત તો બાટલાય ભરાવાના નહીં. શું ફરક પડે? નહીં ભર્યા. જો વિચાર, આપણું મન ક્યાં વ્યસ્ત રહે છે? કઈ બાબતોમાં વ્યસ્ત રહે છે? મને એવો મનુષ્યાણ, આ મન જ છે આપણું. અને એટલા માટે રમણ મહર્ષિજી બહુ સુંદર વાત કરી. ધારો કે કોઈ પણ ઉપાય દ્વારા, પ્રાણાયામ દ્વારા, દવા દ્વારા, કોઈ પણ ઉપાયથી તમે મનનો લય કરશો, પણ લય ગયેલું મન પાછું શું થવાનું છે? લય પામેલું મન પુનર્ભવતી, પાછું એ આવવાનું જ છે. એટલું જ નહીં, એ લય પામેલું મન છે, એ વિક્ષિપ્ત મન છે, રાગ દ્વેષ વાળું મન લય પામ્યું છે, એ પાછું જાગે ત્યારે શું હોવાનું હતું? એ જ મન પાછું સુઈ ગયા પછી મન શું થઈ ગયું? લય પામી ગયું. જાગે ત્યારે પાછું શું થવાનું? એક ખટપટ. જો એટલે ઘણી વાર એવું થાય, કેટલાક લોકો સુઈ જાય ને તો બહુ શાંતિ હોય. જો પેલો જાગે ને એટલે પાછું બધું ચાલે. એટલે રમણમાંથી શું કે છે? ઉભય રોધ. બંનેમાં મનનું રોધન તો થાય જ છે, પણ એકમાંથી પાછું જાગે છે, બીજામાં શું છે? એક વાર એનો વિનાશ થઈ ગયો. વિનાશ થયો એટલે કે મનના અધિષ્ઠાનને આપણે જાણી લીધું તો પછી આ મન રહેતું જયગતમ પુનર્ભવતી ન મૃતમ. મૃતમ એટલે મારી નાખવાનું. મૃતમ એટલે કે એને શું કરવાનું છે? આ મનના અધિષ્ઠાન છે, તને ગઈકાલે કીધું, આપણે ચિંતન કરીએ.
મન એટલે વિચારનો પ્રવાહ છે. અનેક પ્રકારના વિચારોના પ્રવાહને મન કહેવામાં આવે. અને દરેક વિચાર શું છે? ચૈતન્યથી ભિન્ન છે. ચૈતન્યમાંથી જ વૃત્તિ ઉઠે છે, ચૈતન્યમાં જ વૃત્તિ રહે છે, ચૈતન્યમાં જ લય પામે છે. ચૈતન્યથી ભિન્ન મન નામની કોઈ વસ્તુ છે. જે રીતે માટીથી ભિન્ન ઘડો નથી, એમ ચૈતન્યથી ભિન્ન મન છે જ નહીં. અને એટલે કે છે, એક વાર આ ચૈતન્ય આત્માને જાણી લીધો, પ્રત્યેક આત્માને જાણી લીધું, પછી મન હોય કે ન હોય કોઈ ફરક નહીં પડે. હવે આ ચર્ચા જો લયની અને વિનાશની જે ચર્ચા છે એને જુદી રીતે દર્શાવે. પ્રાણબંધન લીન માનસ, પ્રાણનું બંધન કરવામાં આવે એટલે મન આપણું શું થઈ જાય? લીન થઈ જાય. જો એટલા માટે આ બહુ પ્રાણાયામ વેદાંતની દ્રષ્ટિએ કામની વસ્તુ નથી. આ સમજજો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, મનને એકાગ્ર કરવાની દ્રષ્ટિએ સારું છે, પણ તમે પ્રાણનો નાશ કરો કે પ્રાણને નિયમન કરો એટલે મન શાંત થઈ જાય. એટલા માટે આ બધા યોગીઓના મન શાંત. જો વિચારી, થોડુંક તમને વિચિત્ર લાગે પણ આ હકીકત છે. બહુ જો આપણે પ્રાણનું નિયમન કરીએ ને તો પણ મનનું પણ શું થવાનું? લય થતો રહેવાનો. વેદાંતની દ્રષ્ટિએ આપણે તો ચિંતનની જરૂર છે. આગળ જોઈ છે આપણે રમણ મહર્ષિએ જ કીધું કે આત્મચિંતન કરવાનું છે. પણ જો તમારું મન પ્રાણાયામ દ્વારા ધીમે ધીમે વિચાર કરતું ઓછું થઈ જાય તો તમે આત્મચિંતન કરી શકો? શાંતિનો અનુભવ થશે તમને. જો સમજો. એટલે પૂજ્ય સ્વામીજી તો એટલે સુધી કે પેલો બહુ મોટા ઊંચે પહાડ પર રહેતો હોય, ગુફામાં રહેતો હોય, અંદર રહેતો હોય, એમાં શું થાય કે પેલો પ્રાણાયામ કરતો હોય અને પ્રાણવાયુ પણ ઓછો મળતો હોય એટલે મન આપોઆપ શું રહેવાનું? શાંત રહેવાનું. પણ એ મન શાંત રહ્યું એનો અર્થ એવો નથી એની અંદર પડેલા જે સંસ્કાર છે, રાગ દ્વેષ છે, એ બધી વસ્તુ તો અંદર જ રહેવાની. આપણે આગળ જોઈ છે અંતકરણ શુદ્ધિ તો શાનાથી થવાની છે? ઈશ્વરાર્પણ બુદ્ધિથી, ઈશ્વર ચિંતનથી મન શુદ્ધ થશે. આપણું પ્રાણાયામથી મન શુદ્ધ નહીં થાય. ફક્ત મન બહુ ભટકતું હોય, ચંચળ હોય, વિક્ષિપ્ત હોય, એને શાંત કરવા માટે પ્રાણાયામ બરાબર છે. પછી પ્રાણાયામને જો આપણે જીવન બનાવી દઈએ તો આપણી વિચાર શક્તિ ધીમે ધીમે કુંઠિત થતી જાય. જો આ સમજો બરાબર, આ હકીકત છે. બહુ પ્રાણાયામ કરીએ એટલે વિચાર શક્તિ પણ મનની શું થવા માંડે? ઓછી થવા માંડે. એટલે ઘણી વાર આપણે લાગે બહુ શાંત છે. આ યોગ કરનારાને એક આ મુશ્કેલી છે. એટલે એ લોકોને વેદાંતનો વિરોધ છે. કેમ? કારણ કે વેદાંત મનમાં ચિંતન કરાવવાનો પ્રયત્ન કરે અને એ લોકો મનને શું કરવા માંગે? લય કરવાનો પ્રયત્ન કરે. એટલે વેદાંત અને યોગ આ રીતે પાછું વિરોધી થાય. આ સમજવાનું. આપણે આત્મચિંતન કરવાનું. આત્મસંસ્તંભન કૃત્વા ન કિંચિદપી ચિંતયેત. આપણે આત્મચિંતન કરીએ, આત્મદર્શન કરીએ. મહત્વનું મનની શું અવસ્થા છે એ મહત્વનું નથી. એટલે ભગવાન ગીતામાં બહુ સુંદર કહે છે, કોઈ પણ મનની અવસ્થા એક વાર જો સમજો, એક વાર જેને આત્મજ્ઞાન થઈ ગયું પછી મનની કોઈ પણ અવસ્થા હોય આપણને કોઈ ફરક નહીં પડે. પશ્યન, શૃણ્વન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, વિલપ, પ્રલપન, વિસૃજન, નિમિશન, ઉન્નિમિશન, પછી ગમે તે અવસ્થા હોય કોઈ ફરક નહીં પડે. આમ મનની એક વિશેષ અવસ્થા, શાંત અવસ્થા એ બ્રહ્મ જ્ઞાન નથી. મનને તમે પ્રાણાયામથી શાંત કરી શકો, તો મનને શાંત કર્યા પછી શું કરવાનું છે? આત્મચિંતનમાં લગાવવાનું. એટલે ઘણા એવા યોગીઓ છે એ લોકોને આ આત્મચિંતન એને વેદાંત વિચાર કહેવામાં આવે અથવા વિવેક વિચાર કહેવાય. એ લોકોને આ વિવેક વિચાર પ્રત્યે પણ એક પ્રકારની એલર્જી થઈ ગઈ.
ખરેખર ભગવાન તો ક્યાંય કહેતા જ નથી કે મનને મારી નાખો. ભગવાન તો એટલું જ કહે છે કે તમારું મનની દિશા કઈ છે. જો એટલે વારંવાર કહો, તમારા મનની દિશા કઈ છે. મન સંસારને અભિમુખ છે કે ઈશ્વર અભિમુખ છે, એ મહત્વનું છે. ઈશ્વર અભિમુખ મન જે છે એ ધીમે ધીમે આત્મા અભિમુખ થઈ શકે. પણ તમે મનને વિચાર કરતા જ બંધ કરી દો તો કેટલો વખત તમે બંધ કરી શકશો? એટલે રમણ મહર્ષિ કહે છે પ્રાણ બંધન લીન માન. પ્રાણનું બંધન કરો એટલે મન લીન થઈ જ જવાનું. પણ કેટલો વખત પ્રાણ બંધન કરી શકશો? કેટલો વખત મનનો લય કરી શકશો? જો એટલે જ આ બધા યોગીઓ જે છે એ બધાને ક્રોધ હોય. કેમ કે એ લોકોને પેલું શાંત મનની આદત પડી ગઈ હોય. પછી ત્યાં બહાર વિક્ષેપ આવે એટલે તરત એ લોકોને શું આવી જાય? જો એ લોકોનો ક્રોધ તમે જુઓ ને, તત્ક્ષણ ક્રોધ આવી જાય અને એવો ક્રોધ કરે એટલે પેલો બીજી વાર પછી ફરકે જ નહીં આજુબાજુ. આ સમ ક્રોધ કેમ છે? એટલે મનને શું છે, એક શાંતની આદત પડી ગઈ છે. એટલા માટે વેદાંતની દ્રષ્ટિએ બહુ એકાંતવાસે વિરોધ છે. કે એકલા રહેવાની આદત પડી ગઈ હોય એટલે પછી ઘણાની વચ્ચે રહેવાનું હોય ત્યારે શું થાય? વિક્ષેપ લાગે. એટલે શંકરાચાર્ય શું કે છે, સંગરતો વા સંગવી. સંગરત એટલે કે અનેક લોકોની વચ્ચે હોય તો એ શાંત છે, અનેક લોકોની વગર સંગરહિત છે તો પણ એ શાંત. જો એકાંતમાં શાંત રહેવું બહુ સહેલું છે. લોકોની વચ્ચે રહીએ જ પછી ખબર પડે. એટલે પૂજ્ય સ્વામીજી અમને 3-3.5 વર્ષ આશ્રમમાં રાખે, ત્યાં શાસ્ત્ર અધ્યયન કરાવે, પણ ત્યાં પેલું એક સરખું વાતાવરણ હોય, બધા એક સરખી રીતે ભણતા હોય. એટલે સ્વામીજીને ખબર છે કે 3 વર્ષ અહીંયા એક સામટું રહેશે એટલે આ બધાને આદત પડી જ જવાની છે રૂટીનની. કેમ? સવારે 5 વાગે એટલે ચા મૂકે. આપણે કઈ કરવાનું જ નહીં. જો વિચાર, આશ્રમમાં રહે ને એટલે આપણે કઈ કરવાનું નહીં, કોઈ જવાબદારી હોય જ નહીં. કેમ? સવારે 5 વાગે ચા મુકાય જ જાય, સવારે 7:15 વાગે એટલે નાસ્તો તૈયાર જ હોય, પૂજારી પૂજા કરતા જ હોય, આપણે ત્યાં જઈને બેસી જ જવાનું હોય. એટલે બધો તૈયાર માલ મળતો હોય. એટલે ક્લાસીસ પણ ચાલતા હોય, શાસ્ત્ર અધ્યયન કરતા હોઈએ આપણે. 12:30 વાગે એટલે પછી જમવાનું તૈયાર જ હોય. આજે શાકભાજી આવ્યું કે નહીં, આવવામાં કેમ તકલીફ પડી, રસોઈ થઈ ગઈ, એ બધી ચિંતા કરવાની જ નહીં હોતી. સ્વામીજી આવી બધી ચિંતાઓથી 3 વર્ષ માટે મુક્ત રાખે તો આપણે શાસ્ત્ર અધ્યયન કરી શકીએ. એટલે સ્વામીજીને ખબર છે કે આનો ગેરફાયદો તો છે. કેમ? કે પછી જયારે આશ્રમમાંથી બહાર રહેવાનું આવે એટલે બધાને શું થવા માંડે? પેલી ભિક્ષાની ચિંતા કરવી પડે, રહેવાની ચિંતા કરવી, બધી જ ચિંતા કરવી પડે. એટલે સ્વામીજીનો નિયમ જ છે, જ્યાં કોર્સ પૂરો થાય 1-1.5 મહિના એટલે બધા પોટલા બાંધી જ દેવાના. આશ્રમમાંથી બધાને શું કરવાના? એ બહાર જ કાઢવા. આપણે દેશી શુદ્ધ ભાષામાં કહીએ ને તો દાઈના ઘોડા છૂટતા, તો બધાને શું કરી દેવાનું? સ્વામીજી કે આ બધાને પછી હું જગતમાં નાખું. જો આ સમજો, આમ જ કે આઈ થ્રો ધેમ આઉટ. કેમ? કે આ જગતમાં રહે, જગતના વિક્ષેપને જુએ, જગતની અવ્યવસ્થાને જુએ, અને છતાં પણ જો તમારું મન વિક્ષિપ્ત ન થાય તો પછી એ બ્રહ્મ જ્ઞાન છે. જો સમજો, મન પર આ બધાની અસર થઈ રહી છે એનો અર્થ શું થયો? મન હજી આપણું કેવું છે? સત્ય છે. વેદાંતની દ્રષ્ટિએ કહીએ તો મન હજી આપણા માટે શું છે? સત્ય છે. ઘડો ફૂટે તો આપણું હૃદય જ તૂટે. તકલીફ આ છે. જો આ સમજ, પણ આમ ગાડી પર આમ એક ઘસરકો પડે ને, બીજો ઘસરકો આમ હૃદય પર પડે. દિવાલ પર એક તડ પડે ને એટલે બીજી તડ અહીંયા પડે. એનો શું થયું? આપણું મન એટલું બધું નબળું છે કે બહારની વસ્તુ બધી શું કરી જાય? આપણને અસર કરી જાય. કોઈનું આવવું અસર કરે, કોઈનું નહીં આવવું અસર કરે આપણને.
કોઈની હાજરી અસર કરે ને કોઈની ગેરહાજરી અસર કરે. વિચારો. એટલે કે છે તમે એને પ્રાણ બંધનથી લીન કરી દેશો. કેટલો વખત લીન કરો એ. બીજું, એને લીન થવાની એકવાર આદત પડી જાય એટલે પછી બાકી જો એટલા માટે આ શાસ્ત્ર તમે જુઓ ને, યોગ શાસ્ત્ર, એ લોકો બે અવસ્થા કે, એક સમાધિ અવસ્થા કહેવાય. સારી વસ્તુ છે, આપણને સમાધિ અવસ્થામાં કોઈ ફરક વાંધો નથી. જો બીજી અવસ્થાનું જે લોકોએ નામ આપ્યું ને, એ નામ પરથી જ આપણા મનમાં વિરોધ આવે. એક સમાધિ અવસ્થા કહેવાય, બીજી વિક્ષેપ અવસ્થા. જો વિચાર, એક વાર આ વિક્ષેપ એમ કીધું એટલે પછી મનમાં શું થવાનું? એના પ્રત્યે વિરોધ થવાનો જ છે. વિચાર એક સરસ મજા આ પ્રારબ્ધની વાત. ધારો કે એક દિવસ એવો છે કે રાત્રે તમે સૂઈ ગયા, સવારે કોઈ કામ નથી, કોઈ જવાબદારી નથી, એટલે તમે 6 વાગે ઉઠો કે 7 વાગે ઉઠો કોઈ ફરક પડવાનો નથી. વહેલા ઉઠો કે મોડા ઉઠો, જો સમજો બરાબર. આરામથી રાત્રે સૂઈ ગયા એટલે સવારના ઉઠવા માટે તમારી પાસે કોઈ કારણ નથી, છતાં તમે ઉઠો છો કે નહીં? જાગી જાઓ છો કે નહીં? કોણ તમને જગાડે છે? સવારે કોઈ કારણ છે જ નહીં ઉઠવા માટેનું આપણી પાસે, છતાં પણ આપણે શું કરીએ છીએ? કોણ તમને જગાડે છે? જો પંચદશીમાં વિદ્યારણ્ય પ્રશ્ન કરે છે, રાત્રે સૂઈ ગયા પછી તમને કોણ જગાડે છે? કોણ જગાડે? મને કહો. બહાર જો કોઈ કારણ નહીં હોય છતાં તમે ઊંઘમાંથી જાગી જાઓ છો. કેમ જાગી જાઓ છો? તમારું પ્રારબ્ધ તમને જગાડે. કોણ તમને જગાડે? તમારું પ્રારબ્ધ. તમારું પ્રારબ્ધ કે છે ઉઠ, 6 વાગે ચા તારા પ્રારબ્ધમાં છે. ઉઠ, સવારનો ઝઘડો તારા પ્રારબ્ધમાં છે. મહાભારત છે. સવારના પરમાં શું શરૂ થાય? આ મહાભારત. જો વિચાર, તમને જગાડનાર કોણ છે? આ એલાર્મ ક્લોક ને જો સમજજો. આડોશી પડોશી નો અવાજ નહીં, એ અવાજ આપણા પ્રારબ્ધમાં છે. આ સમજવાનું. તમારું પ્રારબ્ધ તમને જગાડે. તો સમાધિ અવસ્થામાં પણ તમે કેટલો વખત બેસી શકશો? તમારું પ્રારબ્ધ શું કરવાનું? જો આજકાલ આ મા બાપ બિચારા પેલા કોમ્પ્યુટર કઈ ખબર પડે નહીં, આવડે નહીં, એટલે પછી અમારા જમાનામાં આવું કઈ હતું જ નહીં. તમારા જમાનામાં એટલા માટે નહોતું કે તમારા પ્રારબ્ધમાં નહોતું. આ બધા બાળકોના પ્રારબ્ધમાં શું છે? કોમ્પ્યુટર છે, વિડીયો ગેમ છે, ટીવી છે. એટલા માટે અત્યારે એમનો જન્મ થયો. જો સમજો, આપણો આગળ જન્મ થયો કારણ કે એ આપણું પ્રારબ્ધ છે. અત્યારે એમનો જન્મ થયો કારણ કે એ એમનું શું છે? પ્રારબ્ધ. જો એટલા માટે આજના છોકરાઓને કોમ્પ્યુટર શીખવવું પડતું જ નથી. આ વિચાર, આ મોબાઈલમાં આપણે ફાફા માર્યા કરીએ. પેલો 7-8 વર્ષનો હોય, એના હાથમાં મોબાઈલ આવે ને એટલે પટ આપણે કરી આપે. એટલે આપણે આમ જોયા જ કરીએ. કેમ? કારણ કે એના પ્રારબ્ધમાં શું છે? લખાવીને આપે. જો સમજો. એટલે ધારો કે પ્રાણના બંધનથી તમારા મનને લીન પણ કરો, સમાધિ અવસ્થા પણ કરો, પણ પ્રારબ્ધને કોણ બદલી શકે? પ્રારબ્ધ એટલા માટે જ્ઞાન, બ્રહ્મ જ્ઞાનમાં કહેવામાં આવે, એક વાર જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુ. પછી એને એનું શરીર કોને સમર્પિત કર્યું? પ્રારબ્ધ પ્રમાણે. એટલે વૃંદાવનના મસ્તરામ બાબા હતા, એકવાર વૃંદાવનથી મથુરા જવા નીકળ્યા.
એ વખતે આ બસ ને એવું કઈ હતું ને, બધા ચાલતા જ જતા હોય. એટલે મથુરામ બાબા મથુરા જવાની, થોડો વખત આગળ ગયા. આપણે બીજા બધા કોઈ જતું હોય, કોઈ આવતું, બધા રસ્તામાં હોય. અચાનક પેલો પવન ફૂંકાય. પવન ફૂંકાય તો બધા એમના વાળ શું થાય, આમ બધા આગળ આવે. એટલે થોડોક વાર એમને આમ વાળ પકડ્યા, વળી પાછો પવન ચાલુ થયો, વળી પાછા વાળ આગળ આવી ગયા. એટલે થોડો વખત 1.5 કિલોમીટર ચાલ્યા, પેલો પવન બંધ નહીં થયો. એટલે એમની આગળ પાછળ બીજા થોડાક ચાલતા હતા. પછી ફરીથી પાછું જોરથી પવન ફૂંકાયો. એટલે અમે નક્કી કરી લીધું, યુ ટર્ન કરી લીધું, પાછું કઈ બાજુ જવા માંડ્યું, વૃંદાવન. એટલે એમને ભેગા જે બધા બાબા કેમ આમ કરે, ये पवन रूप भगवान हमको बोल रहे हैं मथुरा जाने की कोई जरूरत नहीं है, क्योंकि ये सब बाल आंख पर आ रहे हैं, अब वापस वृंदावन जा रहे हैं. जो विचार मथुरा જવાનું નક્કી કરીને ચાલવા માંડ્યું. પ્રતિકૂળ આવી ગયું, પવન આપણે હેરાન કર્યું, પાછા વૃંદાવન ગયા. શું ફરક પડ્યો મને કહો? પણ આપણે તો શું છે, મેં કીધું એટલે થવું જ જોઈએ. જતા દુઃખનું કારણ છે. એટલે જ એમને મસ્તરામ બાબા કહેવાય. ભોજન મળે કોઈ ઠીક છે, આશ્રમ પર જઈને ઉભા રહે. કોઈ આશ્રમમાં પેલો ભંડારો ચાલતો હોય, ભંડારામાં ભોજન મળ્યું તો લઈ લીધું, ભજન કરતા. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વ. પ્રારબ્ધ જે દિશામાં લઈ જાય કોઈ ફરક નહીં. જો ગીતામાં પણ ભગવાન કહે છે કે પ્રારબ્ધ પ્રમાણે એની રીતે કર્મ કરતો રહે છે, એને કોઈ ફરક પડે નહીં. કર્મણ્ય વિપ્રવૃત્તો નૈવ કિંચિત કરોતિ સહ. કર્મ કરવા છતાં પણ હું નિર્વિકારી આત્મા છું, જ્ઞાન જેને થઈ ગયું, એ તો કોઈ કર્મ કરતો નથી. ભલે ને પ્રારબ્ધથી અનેક કર્મ થતા રહેતા. એટલે એ કહે છે કે આ લય જો તમે કર્યો તો લય તમારા માટે પ્રારબ્ધ અને લય બે વિરોધ થઈ જાય. એનો શું થવાનો, સતત સંઘર્ષમાં તમારે રહેવું પડે. કેમ કે તમને મનના લયમાં આનંદ આવે છે અને પ્રારબ્ધ તમને શું કરાવે છે, ઉઠાડે છે. આ સમજ. એટલે આગળ કે છે એક ચિંતના નાશમેત્યદઃ. પણ એક અદ્વિતીય બ્રહ્મનું ચિંતન કરીએ, આપોઆપ મનનો શું થઈ જવાનો, નાશ થઈ. નાશ થવાનો એટલે આ નાશ માટે વેદાંતમાં એક વિશેષ શબ્દ છે, એને બાધ કરેલો કહેવાય. એને શું કહેવામાં આવે, બાધ કરેલો. ઘડો માટી છે એવું જયારે કહેવામાં આવે તો ઘડો તો આપણને દેખાય જ છે, ઘડામાં આપણે પાણી ભરીએ પણ છે. તો માટીના જ્ઞાનમાં ઘડાનો નાશ એટલે કે ઘડો બાધિત થઈ ગયો. ઘડો શું થઈ ગયો કહેવાય, બાધિત થઈ ગયો. એનો બાધ થઈ ગયો એટલે કે એની સત્યતા રહેતી નથી. બાધિત થયો એનો શું થયો, એની કોઈ સત્યતા નથી. એમાં મન કહીએ, અહંકાર કહીએ. જો સમજ, મન કહો કે અહંકાર કહો, મન પણ ચૈતન્ય છે, અહંકાર પણ ચૈતન્ય છે. પણ ચૈતન્ય મન છે, ચૈતન્ય અહંકાર છે. પણ અત્યારે આપણી હાલત શું છે, હું મન છું, હું દેહ છું, હું ઇન્દ્રિય છું. સતત આપણે આ બધામાં શું કરીને બેઠા છે, અહમ બુદ્ધિ કરીને. એક વાર આ જ્ઞાન થઈ ગયું, એક ચિંતનાત, એક અદ્વિતીય બ્રહ્મનું ચિંતન કરીએ, તે ચિંતનથી શું થવાનું, આ મન બાધિત થઈ જાય, નાશ થઈ ગયો. એટલે કે એ બાધિત થઈ ગયું. એક વાર મન બાધિત થઈ ગયું પછી એ મન ગમે એટલું કૂદકા મારે, કોઈ ફરક પડે. જેવી રીતે આકાશ, આપણે જે નીલીમાં જોઈએ, આકાશ, આકાશની નીલીમાં છે, પણ આકાશની નીલિમાને આપણે સત્ય માનીએ છીએ. જો વિચાર, આકાશની નીલિમાને જો સત્ય માનતા હોઈએ તો પછી એ જયારે કેસરી દેખાય તો આપણા મનમાં શું આવે, વિરોધ આવે.
ઓહો આકાશ તો કેસરી બની ગયું, ઓહો આકાશ તો ઝાંખું પડી ગયું, ઓહો આકાશ તો ધૂંધળું થઈ ગયું. પણ આકાશ કેવું છે? નિર્વિકારી છે. આકાશ કેવું છે? નિર્વિકારી. એમાં કોઈ રંગ પણ નથી, કોઈ વિકાર પણ નથી. આકાર કે વિકાર આકાશમાં છે જ. ગમે એવું ધૂંધળું દેખાય, ગમે એટલું ધુમ્મસ આવે, ધુમ્મસ આકાશને ભીંજવી શકે? ધૂળની ડમરી ઉડે એ આકાશને ધૂળ વાળું બનાવી શકે? તે સમજો. પણ જો આકાશનો આ નીલીમાં આપણા માટે સત્ય હોય તો પછી આ બધી વસ્તુ શું કરવાની? દુઃખી કરે આપણને. પણ આપણને ખબર છે આ બધું આકાશમાં દેખાય છે. આકાશમાં શું થાય છે? દેખાય છે. એ જ રીતે આ મનરૂપી જે પટ છે એમાં પછી અનેક પ્રકારના વિચારો ઉઠતા રહે છે, અનેક પ્રકારની વિચારોની લીલા ચાલતી રહે છે. પણ આત્મા તો કેવો છે? નિર્વિકાર. એક ચિંતનાત નાશમેત્યદઃ. એક અદ્વિતીય વસ્તુનું ધ્યાન કરવાથી બ્રહ્મચિંતન દ્વારા આ મનનો આપણે શું કરી દઈએ? નાશ, એટલે કે એને બાધિત કરી. જો આ તમે જ્ઞાની પણ વ્યવહાર તો કરે જ છે, પણ એ સત્ય માનીને વ્યવહાર કરતો નથી, બાધિત માનીને વ્યવહાર કરે. આપણે બધું જ સત્ય લઈને ચાલીએ છીએ એટલે બધાનો આપણને ભાર લાગે છે. જો વિચાર, માટીને ઘડાનો ભાર લાગે? જો અમારો પ્રશ્ન સમજો, માટીને ઘડાનો ભાર લાગે? માટી ક્યારેય ઘડાથી કંટાળે? માટીને ક્યારેય ઘડાથી છૂટવાની ઈચ્છા થાય? આપણને બધું જ થાય. જો આપણને જગતનો ભાર લાગે, આપણે જગતથી કંટાળીએ, આપણે જગતથી છૂટવું છે. કેમ? કારણ કે આપણે એને સત્ય માનીએ. જ્યાં સુધી આ જગતમાં સત્ય બુદ્ધિ છે ત્યાં સુધી આ જગત પ્રત્યે આપણે શું કરતા રહેવાના? વિરોધ કરતા રહેવાના. જો વિચારી, ઘોડો 5 લીટરનો હોય કે 25 લીટરનો હોય, માટીને કોઈ ફરક પડે? માટી એવું વિચારે હું તો 5 જ લીટરની છું. મને કહો, 5 લીટર એ માટીનો ગુણ કે ઘડાનો ગુણ? ઘડાના ગુણથી, ઘડાના આકારથી માટીમાં કોઈ ફરક પડે? એ જ રીતે આ મન ગમે એવું કુદાકુદ કરતું રહે, મન વિક્ષિપ્ત પણ હોય. જો વિચાર, મન વિક્ષિપ્ત હોય ત્યારે પણ આત્મા તો કેવો છે? નિર્વિકારી ચૈતન્ય છે. આગળ સાક્ષી ચૈતન્ય છે. તમે કોણ છો? સાક્ષી ચૈતન્ય છે. તમે દ્રષ્ટા છો. મન શું છે? દ્રશ્ય છે. તમે દ્રષ્ટા ચૈતન્ય છો, મન કેવું છે? દ્રશ્ય છે. તમે નાટક જોતા, એ નાટકમાં અનેક પ્રકારના દ્રશ્ય આવે. નવરસ કહેવામાં આવે, ક્રોધ પણ આવે, આગ પણ લાગી, રેલ આવી, ઘણું થઈ રહ્યું છે. જો સિનેમાનો પડદો હોય, એમાં આગ લાગે તો સિનેમાના પડદાનો તો ફરક પડે? રેલ આવે તો સિનેમાનો પડદો ભીંજાઈ જાય? 2 જણા લડાઈ કરતા હોય, ખૂન ખરાબી થાય, પડદાને કોઈ ફરક પડે? એમ આ આત્મપટ છે. આત્મા ચૈતન્ય રૂપી પટ છે. એમાં મન રૂપી નટ છે. એ શું કરી રહ્યું છે? બધી જાતના નાટક ખેલ કરે. મન રડે ખરું, મન હતાશ થઈ જાય, મન ગુસ્સો કરે,
મન વિક્ષિપ્ત થઈ જાય, મન શાંત થઈ ગયું. આ મનરૂપી નટ આ આત્મરૂપી ચૈતન્યના પટ પર શું કરી રહ્યું છે? આ બધો ખેલ ભજવે છે. હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ. એટલે કહું, મનની કોઈ પણ અવસ્થા હોય, આત્મ ચૈતન્યની દ્રષ્ટિએ શું છે? જો હું એટલા માટે કહું છું કે આપણા મનમાં એવું છે કે મનની એક વિશેષ અવસ્થા હોય અને બ્રહ્મ જ્ઞાન કહેવાય. મનની વિશેષ અવસ્થા બ્રહ્મ જ્ઞાન નથી. મન વિક્ષિપ્ત હોય તોય બ્રહ્મ જ્ઞાન શક્ય છે. એક વાર જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું પછી મન એનું વિક્ષિપ્ત થયું, કોઈ ફરક પડે? સમજો, આ મન ગમે એવું ઉછાળા મારતું રહે. આત્મ ચૈતન્યને શું છે? કોઈ ફરક. આમ જ્યાં સુધી મનમાં સત્ય બુદ્ધિ છે, મનની સત્યતા છે, ત્યાં સુધી આ બધી માથાકૂટ છે. એક વાર મન બાધિત થઈ ગયું પછી શું છે? એટલે આગળના શ્લોકમાં શું કહે છે? નષ્ટ માનસ ઉત્કૃષ્ટ યોગી. ઉત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ યોગી કોણ છે? જેણે પોતાના મનને બાધિત કરી દીધું છે. જો બાધિત કર્યું એટલે શું છે? ઘડો માટી છે, માટી ઘડો છે કે નથી? ઘડો માટી છે, માટી ઘડો છે અને બાધિત કહેવાય. તો સમજ, ઘડો માટી છે એટલે માટી વગર ઘડાનું અસ્તિત્વ નથી, પણ માટી ઘડો છે. એ જ રીતે આ દેહ આત્મા છે, દેહ આત્માથી ભિન્ન આ દેહનું અસ્તિત્વ નથી, પણ આત્મા દેહ છે. ઇન્દ્રિય આત્મ ચૈતન્યથી ભિન્ન નથી, પણ ઇન્દ્રિય ચૈતન્ય જો આ વિચાર તો ઇન્દ્રિય ચૈતન્ય જે છે, આ ઇન્દ્રિય જે છે એ ઇન્દ્રિયોનું ચૈતન્યથી ભિન્ન કોઈ અસ્તિત્વ નથી. તો ઇન્દ્રિયો ચૈતન્ય આત્મા છે, પણ ચૈતન્ય આત્મા ઇન્દ્રિય છે. મન આત્મા છે, કારણ કે આત્માથી ભિન્ન મનનું કોઈ અસ્તિત્વ નથી, પણ આત્મા મન છે. અહંકાર આત્મ ચૈતન્ય છે, પણ આત્મ ચૈતન્ય અહંકાર છે. અને એક ચિંતન કહેવાય. એક ચિંતન એટલે આ પ્રકારથી આપણે પણ એક તત્વ ચિંતન કરીએ, અને આ ચિંતન જે કરનાર છે એને માટે પછી મન કેવું થઈ જાય છે? નષ્ટ માનસ યોગી. જે યોગીઓએ જો બહુવચન છે, આ સમજો, આ બહુવચન જરૂરી છે. આપણે ગીતામાં ભગવાન કહે છે બહવઃ જ્ઞાન તપસા પૂતા. અર્જુન, આ પ્રકારે જ્ઞાન રૂપી તપશ્ચર્યાથી અનેક લોકો પાવન થઈ ગયા. આ જો આવું એટલા માટે કેવું પડે કે કેટલાક સંપ્રદાય એવું માને છે એક વખતે પૃથ્વી પર એક જ જ્ઞાની હોય અને એ અમારા ગુરુ છે. જો સમજો, ભગવાન કે છે અનેક છે. એટલા માટે કોઈ પણ સંપ્રદાયમાં જવું હોય તો જવાનું, મને કોઈ વાંધો, પણ ભગવાને એ આજે 700 શ્લોક ગીતામાં જે કીધું છે એનાથી જરાક પણ વિરુદ્ધ હોય ને તો માનવાની જરૂર નથી. જે કરવું હોય કરો, યોગાસન કરવું હોય, શીર્ષાસન કરવું હોય, પ્રાણાયામ કરવું, જે કરવું હોય કરો. પ્રશ્ન એ છે આપણા માટે અત્યારે પ્રમાણ તો આ ભગવદ્ ગીતામાં ભગવાનના વચનો છે. જો ભગવાન એમ કહેતા હોય કે અનેક લોકોને જ્ઞાન થયું છે તો પછી એનો અર્થ શું થયો? અનેક લોકો હોઈ શકે. જો અહીંયા પણ યોગી ન હોય એવું કીધું. નષ્ટ માનસ ઉત્કૃષ્ટ યોગી. યોગી એમ કહીએ તો એક કહેવાય, એક વચન કહેવાય. યોગી ન હોય એટલે શું થયો? યોગીઓ બહુવચન થઈ. આ નાની નાની વસ્તુ જણાવવું પડે કે આ એક વચન છે, બહુવચન છે. એટલા માટે આ સંસ્કૃત જરૂરી પડે.
ભણતી વખતે જરૂર પડે કે નહીં પડે, પણ ભણાવતી વખતે તો શું છે, હોવું જ જોઈએ. એટલે રમણ મહર્ષિજી આગળ શું કહે છે, જેણે પોતાના મનને બાધિત કરી દીધું છે એ જ યોગીઓ કોણ છે, શ્રેષ્ઠ યોગી, ઉત્કૃષ્ટ એટલે કે શ્રેષ્ઠ યોગી છે. પછી મન ગમે તે અવસ્થા હોય, લય અવસ્થા હોય, વિક્ષિપ્ત અવસ્થા હોય, શાંત અવસ્થા હોય. આજે આ પાતંજલિ યોગમાં મનની અનેક અવસ્થાઓનું ચિંતન છે. વિક્ષિપ્ત પણ મનનો અવસ્થા છે, શાંત પણ મનની અવસ્થા છે, લય પણ શું છે, મનની અવસ્થા છે. પણ મનની ગમે તે અવસ્થા હોય કોઈ ફરક પડે? જેમ આકાશ ભૂરું દેખાય, પીળું દેખાય, કેસરી દેખાય, કોઈ ફરક નથી. એ જ રીતે મન પછી ગમે તેવું હોય, આપણને એમાં કોઈ ફરક પડતો જ નથી. કેમ? કૃત્યમસ્તિ કિમ સ્વસ્થિતિમ યતઃ. સ્વસ્થિતિ જો આગળ કીધું, રુસ્થલે મન સ્વસ્થતા ક્રિયા. છેવટે આપણા જીવનનું લક્ષ્ય તો શું છે, આ મનને આત્મામાં સ્થિત કરી દે, સ્વસ્થતા ક્રિયા. એટલે કે છે એકવાર જેને આ સ્વસ્થતા આત્મ ચૈતન્યમાં પોતાના મનને શાંત કરી દીધું છે, સ્થિત કરી દીધું છે. કૃત્યમસ્તિ કિમ, પછી એને કરવા જેવું કઈ છે ખરું? એ કરે તોય ઠીક છે, ન કરે તોય ઠીક. જો ગીતામાં એ જ કીધું, યસ્તુ આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યં ન વિદ્યતે નૈવ તસ્ય કૃતેન. એને માટે કોઈ કાર્ય રહેતું એટલું જ નહીં, ન કૃતેન એટલે કે કર્મથી પણ એને શું છે, કોઈ પ્રયોજન નથી. ના કૃતેન કશ્ચન, કર્મ ન કરવામાં એને કોઈ પ્રયોજન નથી. જો સમજો, આ બંને છે, કર્મ કરવામાં પ્રયોજન નથી, કર્મ ન કરવામાં કોઈ પ્રયોજન નથી. ન ચાસ્તે સર્વભૂતેષુ કશ્ચિત અર્થ વ્યપાશ્રયઃ. સર્વભૂતો પ્રત્યે પણ કોઈ પણ પ્રકારનો વ્યવહાર, કોઈ પણ પ્રકારની અપેક્ષા એના મનમાં છે જ નહીં. નિરપેક્ષ. 12મા અધ્યાયમાં ભગવાન કહે છે એ કોણ છે, જ્ઞાની કોણ છે, નિરપેક્ષ. કોઈ અપેક્ષા નથી. કેમ? એક વાર પોતાને પૂર્ણ આત્મા જાણી લીધો પછી બહારથી તમે ગમે એટલો ઉમેરો કરો, એ પૂર્ણતામાં ઉમેરો તો થવાનો છે. જ્યાં સુધી પોતાને આપણે અપૂર્ણ માનીએ છીએ, અલ્પ માની રહ્યા છે, અજ્ઞાની માની રહ્યા છે, ત્યારે આ બહારનો ઉમેરો આપણા માટે શું છે, ખરેખર ઉમેરો બને. પણ જે પોતાને પૂર્ણ આત્મા, નિત્ય શુદ્ધ ચૈતન્ય આત્મા જાણે છે, એમાં ગમે તેટલો ઉમેરો કરે એ ઉમેરો છે. એટલા માટે આપણા માટે તો ઉમેરો ફરક પાડે અને બાદબાકી ફરક પાડે. સંસારની વ્યાખ્યા આ પ્રકારે જ છે. ઉમેરો થયો ને તો ખુશ થઈ ગયા. દીકરાનો દીકરો આવ્યો, શું થયા, બાદબાકી થઈ ગઈ, મારા બા ગુજરી ગયા. વિચાર, બેંકમાં બેલેન્સ વધી ગયું, ઉમેરો થઈ ગયો, ખર્ચો આવી પડ્યો, શું થઈ ગયું, બાદબાકી. આખો સંસાર શું છે, આ બે શબ્દમાં જ સંસાર આવી જાય. આ સમજજો, ઉમેરો અને બાદબાકી. ગણિત જ છે આખું સંસાર. જો આ વેદાંતને પણ જો ઉમેરો માનતા હોય ને તો પછી એ સંસાર કહેવાય. વેદાંતને પણ, હું તો વેદાંત ભણું છું, તો એ ઉમેરો થઈ ગયો. ઉમેરો થઈ ગયો તો એ પણ શું છે પછી, એ સંસાર. આ જગત તો બધું નકામ છે. આ બાદબાકી કોણે કીધું નકામ છે? ડુક્કરને પૂછ્યા હોય, આ ગટર નકામી છે, પૂછ્યા હોય ડુક્કર. સમજ, જ્યાં સુધી આ ઉમેરો ને બાદબાકી આપણા પર અસર પાડે છે ત્યાં સુધી આપણે સુખી થઈ શકીએ એવી કોઈ શક્યતા નથી. આ સમજ,
સતત એ જ આપણા મનમાં ચાલતું. એટલે અહીંયા કે છે આ મન ગમે તે અવસ્થામાં હોય કોઈ ફરક નહીં પડે. કેમ? એકવાર મનને બાધિત કરી દીધું પછી મનની કોઈ પણ અવસ્થા હોય શું ફરક પડે? એટલું જ નહીં. પછી એને માટે કોઈ કર્મ છે? જો કર્મ ક્યારે કરવા પડે? સમજો, કર્મ ક્યારે કરીએ? કઈક ઈચ્છા હોય ત્યારે. પણ જ્ઞાનીને પછી શું છે? ઈચ્છા હોય તોય ઠીક છે. આ પૂજ્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશંતિ સત. સમુદ્ર પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. એમાં પેલી નદી પાણી ઠાલવે કે નહીં ઠાલવે, સમુદ્રને ફરક પડવાનો? કોઈ ફરક નહીં પડે. ધારો કે નદીઓ વિચારે અમારું તો મીઠું પાણી છે, આ સમુદ્ર તો ખારો છે, એટલે અમારું મીઠા પાણીને આ સમુદ્ર શું બનાવી દે છે? ખારું બનાવી દે. એટલે આજથી અમે યુનિયન બનાવ્યું. કોનું યુનિયન બન્યું? નદીનું યુનિયન. ચાલો, અને નદીનું યુનિયન બને તો પછી લીડર કોણ બનવાનું? કોણ બને? ગંગા માતા. આપણી ગંગા જ બને. જો સમજવાનું. એટલે ગંગા માતાએ નક્કી કર્યો આજથી આપણું મીઠું પાણી આપણે સાગરમાં ઠાલવવું નથી. સાગરને કોઈ ફરક પડવાનો? પેલાની ફેક્ટરી બંધ થઈ જાય. આ સમજ, હડતાલ પડે ને પેલા લોકોની ફેક્ટરી બંધ થાય, પણ નદીઓ હડતાલ પડે તો સમુદ્રને શું છે? પાણી ઠલવાય તોય ઠીક છે, પાણી ન ઠલવાય તો. જો બંને ઠીક હોવું જોઈએ. આ સમજો, એક હોય ને તો ગરબડ. આ પૂજ્યમાણમ અચલ, એની પ્રતિષ્ઠા કેવી છે? અચલ. યદ્યત પ્રવિશંતિ, પ્રવેશે. એ જ રીતે કામાયમ પ્રવિશંતિ, અનેક પ્રકારની ઈચ્છાઓ આના મનમાં પ્રગટ થાય છે, પ્રવેશે છે. શાંતિમાં આપનોતી, એને શાંતિની પ્રાપ્તિ થાય છે. ન કામ કામી, જે અનેક પ્રકારની ઈચ્છાઓથી ઘેરાયેલો છે એને શાંતિનો અનુભવ ક્યારેય થતો. આમ પોતાની પૂર્ણતામાં જયારે સ્થિત થઈ ગયા પછી એને માટે કોઈ કર્તવ્ય કર્મ રહેશે? કોઈ કર્તવ્ય કર્મ. એટલે ભગવાન શું કે છે? યસ્તુ આત્મરતિરેવસ્ય આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન. એના માટે કોઈ કાર્ય છે તો પછી આ કર્મ તો નકામું જ છે, ફેંકી દેવાનું. ન તસ્ય કૃતેન અર્થ, કર્મથી કોઈ પ્રયોજન નથી. ન અકૃતેન જ, કર્મ ન કરવાનું, કર્મ કરવામાં એને કોઈ પ્રયોજન નથી, ન કરવામાં કોઈ પ્રયોજન નથી. કેમ? સર્વભૂતેષુ ન કશ્ચિત અર્થવ્યપાય, કોઈ એને પ્રયોજન નથી. જો સમજો, ઉમેરો ઘટાડો કોઈ ફરક નથી. એને એ જ અહીંયા ઘડી કે છે કૃત્ય અસ્તિ. કેમ કે એને માટે કોઈ કૃત્ય, કોઈ કર્મ, કર્તવ્ય કર્મ છે ખરું? સ્વસ્થિતિ યત, જેને યત એટલે કે પ્રયત્નપૂર્વક જેણે પોતાનામાં સ્થિતિ પ્રાપ્ત, આત્મસ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે. કૃત્યમસ્તિ, એના માટે શું પ્રયોજન હોય? એના માટે શું કર્તવ્ય હોય? કે એના માટે કોઈ કર્તવ્ય રહેતું છે. જો એનો શું છે? એના માટે કઈ બાકી રહેતું નથી. આપણા માટે તો શું છે? બધું જ બાકી જ હોય. એટલે રાત્રે સુઈ જઈએ ને ત્યારે બધું બાકી રહી ગયું. અને મરવા પડે ત્યારે શું હોય? આને મળવાનું બાકી છે ને પેલા જોવાનું બાકી છે. પેલા અમેરિકાથી બોલાવી લેવું પડ્યો. કેમ? બા એને જોઈ નહીં ત્યાં સુધી બાનો જીવ છૂટે નહીં. જો વિચાર, એક બેનને એવું જ થયું, કેન્સર થયેલું ને કેન્સર એટલું બધું વધી ગયું કે કોમામાં જતા રહ્યા. પરદેશમાં હતા. પેલા ડોક્ટરોએ, ત્યાંના ડોક્ટરોએ કહી દીધું કે તમારે ભગવાનને પ્રાર્થના જે કરવી એ કરો, આ ફરીથી એ કઈ હવે કઈ કેસ શું છે સુધરી શકે એવી કોઈ શક્યતા જ નથી. એટલે ડોક્ટરે તો કહી દીધું કે હવે કેટલો વખત 24 કલાક કાઢે કે 48 કલાક કોઈ ખબર નથી. એટલે પેલા ઘરવાળાએ બધાએ પેલું કામ
રામમાં રામ રામ કીધું, બધાને વાતો કરી, જીવ છૂટે. 48 કલાક નહીં 72 કલાક થઈ ગયા તો શું છે? એટલે આ બધા વિચાર થયું શું? શરીર રહ્યું નથી, શરીર સારું નથી. દીકરી, બે દીકરી, દીકરો, નણંદ, ગાય, બે બધા વિચાર. એનો અર્થ શું છે? કંઈક બાકી રહી જાય. જીવને શું છે? કંઈક બાકી રહી ગયું. હવે આ થયું ને એના અઠવાડિયા પહેલા એમના બેન અહીં ભારતમાં, એટલે એમણે ફોન કરીને કીધું તો હું આવું જ તને મળવા. એટલે ભાઈ અમેરિકા હતા, તેને ફોન પર કીધું હું તને મળવા આવું છું. એટલે આ વિચાર મનમાં શું થઈ ગયો? એની દીકરીએ મને ફોન કરીને કીધું કે મમ્મીને જીવ છૂટતો જ નથી, 72 કલાક થઈ ગયા, અમે બધા બેઠા છે. મમ્મીને તમે કાનમાં કહી દો મમ્મીને કે તું તારી જાત્રા આગળ ચાલુ રાખ. કે એ તો કહી દીધું અમે. પણ તો કોઈ મળવાનું બાકી છે? હા, કે માસી કહેતા હતા આવવાનું, પણ કે પછી હવે આવું થઈ ગયું એટલે માસીને આવવાનું તો જરૂર નહીં મળે. હું માસીને ફોન લગાવ ને વાત કરાવ. જો વિચારી હકીકત તમને જો અહીંયા આ મોબાઈલ કામ આવે. આ સમજ. એના દીકરાએ એના મોબાઈલ પર પેલો માસીને ફોન કર્યો, પછી માસી સાથે વાત કરી, રડતા રડતા કીધું માસી તમે હવે મમ્મીને કહી દો. પેલા બેન બિચારા રડતા રડતા કીધું કે તું હવે જા. એ જ રીતે પેલો મોબાઈલથી પેલો અમેરિકા ફોન લગાવ્યો અને પેલો ભાઈની સાથે વાત. જ્યાં આ ભાઈ ને બેને બંને જણાએ કીધું કે તું હવે તારું શરીર છોડી દે, તું તારી આગળની જાત્રા ચાલુ રાખ. 6 કલાકમાં જીવ શું થયું? તો ડોક્ટરે વિચાર કરતો થઈ ગયો થયું શું કે એકદમ જ કેમ આમ થઈ ગયું? ચાલો કોઈ કીધું કે આવું અમે કર્યું. ચાલો એનો અર્થ શું થયું? મરતી વખતે આપણા માટે શું થઈ જાય?